લો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હોય. આપણો વિડીયો જોતા હોય કાયમ મજામાં જ હોય, બરોબર. અને પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર ને જય ચામુંડમાં. તો આજ આપણે જવાનું છે નેરવાળા મેરડીમાના મંદિરે દર્શન કરવા, બરોબર. કેમ કે અહીંયા રહેતા હોય એ બધાએ તો મંદિર જોયું છે, પણ જે ગામડે રહી છે દેહામાં, એના માટે આ વિડીયો સ્પેશિયલ છે. કેમ કે એને આમ નામ સાંભળેલું હોય કે નેરવાળા મેરડીમાન મંદિર છે. તો આજ હું તમને બધાને સ્પેશિયલી દર્શન કરવા માટે જ જાઉં છું ને, અને તમને દર્શન કરાવું, બરોબર. જય માતાજી, જય દ્વારકાજી, જય ચામુંડમાં. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આ જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક, શેર અને શું કરવાનું, સકરપારા કરતા રહેજો. હા ઈ તમે સમજી ગયા ને, એ કરતા જઈજો, બરોબર. અને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો, બરોબર. તમારા સપોર્ટની જરૂર છે. આપણી BMW રેડી થઈ ગઈ છે અને ચાલુ કરે જય મેરડીમાં, જય ચામુંડમાં. હા એમ એ ભૂલાઈ ગયું. હાલો, આપણી BMW ચાલુ થઈ ગઈ છે, તો વિડીયોમાં બન્યા રહીજો, બરોબર. આપણા આદાભાઈ ચાલુ કરી દીધી ગાડી. અને આ છે BRTS સ્ટેશન. તમે કોઈ દી જોયું નહીં હોય, પણ આ તો ઘરના છો એટલે તમને કહી દઉં, બરોબર. હા એમ મારે કેવું પડે, હું તમે તો કોઈ દી જોયું ન હોય. ઓ માય ગોડ, આ દાદાભાઈ પહેલી વાર એ આપણી BMW હાંકી, બરોબર. એટલે અહીંથી આજા ઉડા ઘર ઉડી ચુકાડી દીધી. તો મળશું નવા વિડીયોમાં, બરોબર. બાકી નીકળી નહીં, કેમ કે આ જો આમ યમરાજ કોઈના સકરપારા ખાવા આ BMW આપણા આદાભાઈ હાંકે, એટલે નીકળી નહીં. કેનાલ રોડ રસ્તામાં જતી હતી ડુંગળી છે ને, ભાઈ ગાડી જોઈ નાખો. આ બધાની હાટું કાંદા મૂક્યા છે, બરોબર છે. પછી કોઈ ખોટું ન લગાડતા. આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને 50% ઓફ, બરોબર છે. તમે રાજી તો અમે ડબલ રાજી. હા, ગટારાવાળા તો આપણી સાઈડ નોખી, પણ આદાભાઈ આપણે લીવર દે એટલે એની સાઈડ કપાઈ જાય. કે મારે લીવર દેવું, શું વાત? આપણે લીવર નથી દેવું, આપણે ધીમી રાખો. આમાં જો 1 2 બધું 8 વ્હીલ આવે, આપણું ડાળી ન આવે. આપણે પડી ગયું વળી જાય રસ્તામાં. જો આવી ગયું હતું વહેલા મોડું, આપણો એમાં ફોટો આવશે કોઈ બી. તમારે બધાનો સપોર્ટ મળ્યો તો આપણો ફોટો એમાં આવશે ખરા. તો જો આ આવી ગઈ વચરાજ હોટલ, બરોબર. કેનાલ રોડે જતા હોય, ચા પાણી નાસ્તો કરવો હોય તો આપણા ભાઈબંધની જ છે. બાકી જો બધા આમ શું કહેવાય, નજારો કેવો છે, લુક જોવો તમે, આમ એક નંબર. એ આમ જો આ કેનાલ રોડ હોય, હા કાંઈ ન કરે. એ હવારનો ફોર હોય. હા ભાઈ, આમ જો BMW વાંધો. આપણે સાયોના પ્લાઝા વટી ગયા અને આ છે કેનાલ રોડ, પૂણા કેનાલ રોડ. એટલે હવે અહીંથી એક સિગ્નલ આવશે, એક સિગ્નલ આવશે, એના પછી ડાયરેક્ટ મંદિર આવી જાય. કેનાલ રોડથી થોડુંક જ આગળ થાય, 1-2 કિલોમીટર જેટલું આગળ. ત્યાં રસ્તામાં આવી ગયા ગાડીવાળા ભાઈ, આપણા માલધારી ભાઈ. બાકી કમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં, બરોબર. તમારા હાટું સ્પેશિયલી આવ્યો છું. જે ગામડે રહી છે જેને મંદિર જોયું નથી, ખાલી નામ આપ્યું કે નેરવાળા મેરડીમાન મંદિર છે, તો ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. તમને બધાને દર્શન કરાવી, બરોબર. કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને બને એટલો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અહીંયા જો આ કાર મેળો છે, બધી ગાડીઓ પડી છે, જેને જે ગમે એ લઈ જવાની. તમારા પૈસા આવીને લોન કરો ને લઈ જાઓ. અમારું શું છે, ગમતું હોય લઈ જાઓ. તો આ છે મેરડીમાનું મંદિર આવી ગયું છે, બરાબર. અહીં સાઈડમાં મામાનું ઘર છે હો પાછું. આ છે મેરડીમાનું મંદિર. અત્યારે સવારના પોર છે એટલે હજી તો અહીંયા આડી મૂકી આડી કર. આપણી ફરારી પાર્કિંગ કરી દઈ. હળવે ગાડી મૂકી દીધી છે અહીંયા દર્શન કરવા. હળવા હારે લેતા જાય બધા. તો આ છે
અને અહીંયા દર્શન કરતા હોય ગાડી મૂકીને રોડથી ક્રોસ કરો તો ધ્યાન રાખવું, કેમ કે બધા લોડિંગ વાહન જ અહીંથી નીકળતા હોય વધારે જોવા. ખોટા હારી લેતા જાય. તો ભાઈ મોબાઈલ ન મૂકે, તમને બધાને દર્શન કરાવો એટલે આમ હળંગ અંધું મંદિર આખું આવી જવું જોઈએ. અહીંયા જો સુંદડી ને એવું બધું મળે મંદિર, અને શ્રીફળ ને એવું બધું મળે. આ જેને માનતા માની હોય શ્રીફળની ને એ બધાના શ્રીફળ ને એ છે. અહીંયા પાછળ નહેર છે એટલે નહેરવાળા મેલીમાં કહેવાય. એ ચપ્પલ આપણે કાઢી નાખી. પાછળ છે મોટી જબર નહેર, હળંગ આખી, કે પૂણા ગામમાં બધું એનું પાણી નીકળે એટલે નહેરવાળા મેલીમાં કહેવાય. તો આ છે માતાજીનું હવન. જો અહીંયા બધાને શાંતિ મળે. કૂતરું તો હવનના પોરમાં આવીને બેસી ગયું છે, એના ભાગનું એને જે મળે રોટલા અને બટકાની બધું મળી જાય. અહીંયા શ્રીફળ વધારવાનું છે. આ છે આપણા નેરવાળા માતાજીનું મંદિર, મેરડીમાનું મંદિર. તો બધાને મારા જાય મેરડીમાં. એટલા માતાજી લીધેલ દીકરા છે, છોટા છે, ગુજરાતી દિવાળી ગઈ માતાજી લીધો હોય આ બધા નિયમ લીધા છે. રવિવારે ખાવો બંધ છે, બધા નિયમ છે. આ આપણા જે વાતા છે મંદિરે દર રવિવારે હોય પણ આપણે વહેલા આવી ગયા. મંદિર ખુલ્લું હોય એટલે નથી હોય, મંદિર જ હોય. તો એકવાર મંદિર આખું બતાવવું દર્શન. અહીંયા માતાજી ફોટો છે સ્ટોપ કરી દીધો. તો બધા મંદિરના દર્શન કર્યું આપણે તો જ્યારે આપણે બહુ મોડા છીએ, ઓલા બહુ વહેલા છીએ એટલે મંદિરનું લોક મારેલ છે, કેમ કે હજી આવે ભૂવા આવે ધૂપ દીવા કરે, બધા દર્શન કરી લેજો માતાજીને. જય મેરડીમાં, જય ચામુંડમાં આપણે દર્શન કરી લીધા છે અને તમે બધાએ દર્શન કરી લેજો. બરાબર, સુરત આવો તો પૂણા કેનાલ રોડ, આ પૂણા કેનાલ રોડે જ આવે છે. આગળ આવો ને એટલે આપણે રિંગ રોડવાળા રોડે, નેરવાળો રોડ કહો ને એટલે અહીંયા આવે છે. તો તમે બધે સુરત આવો તો જો મંદિર આ મંદિરનું લોકેશન જોતું હોય તો હું છેલ્લે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને આ સુરત આવો તો અહીંયા દર્શન કરવા આવજો. મેરડીમાનું મંદિર છે. આમ તો લગભગ તો કામરેજવાળા મેરડીમાં કે પછી ઉગતાપુરના મેરડીમાં કે જેટલા સુરતના રોડ છે ને એટલા મેરડીમાન મંદિર છે. પણ આ મંદિરે રવિવારે આખો આમ માતાજી આમ મેળો ભરાણો હોય ને તેમાં હાથે માઠાનો મેળો હોય એ ટાઈપનું પબ્લિક હોય. આપણે અત્યારે સવારના પોરમાં હજી વહેલા આવી ગયા છે એટલે પબ્લિક નથી, મતલબ હજી તો ટાઈમે નથી થયો મંદિરનો. આ મંદિર તમે જોયું હતું, મંદિરમાં હજી લોક મારેલ છે. પછી ભુવાની આવે, ધૂપ દીવા કરે, પછી આ માતાજીની આરતી ઉતારે. પણ આપણે બહુ વહેલા છીએ એટલે સુરત આવો તો દર્શન કરવા અહીંયા જરૂર ને જરૂર આવજો. બાકી બધાને અમારા જય મેરડીમાં, જય ચામુંડા, જય ઠાકર. હા, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ચામુંડા, જય ચામુંડા. બરોબર ને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શન બહુ મહેનત કરીને અહીંયા સુધી તમારે શું કહેવાય દર્શન કરવા આટલું અહીંયા આવ્યા છે. તો આટલી મહેનત છે તો કમેન્ટમાં જે મેરડીમાં લખે ને પાપ લાગે ને તો બધું પાપ મારા ઉપર, બરોબર. પણ કમેન્ટમાં જય મેરડીમાં લખતા જાય.
બધાય પ્રસાદી લઈ લેજો. અમે તો પ્રસાદી લઈ લીધી. કયા પૂજા દર્શન કરી લીધા અને હવે જાય છે ઘર બાજુ, કેમ કે નાઇટમાંથી આવ્યા અને સીધા ડાયરેક્ટ મેળીમાં મંદિર. વિચાર હતો જવાનો વિડીયો બનાવવાનો, પણ પહેલાં મેં કીધું આગા બધે જવું અને કરતાં આપણે જે નજીકમાં છે અને એમાંય દેહમાં ખાલી બધાય નામ જ આપ્યું હોય કે આ રોડે આ મંદિર આવ્યું, આ જગ્યાએ આ મંદિર આવ્યું. આપણે આ સ્પેશિયલ વિડીયો જે ગામડે રહી છે ને એના માટે જ બનાવ્યો. એમ કે કેમ આમ ફિલ્મમાં ટીવીમાં ને એમ જોવે, મોબાઈલમાં ને એમ યુટ્યુબમાં ને એમ કે દર્શન થાય, તો આપણે અત્યારે સ્પેશિયલ એના માટે જ વિડીયો બનાવ્યો. કેમ કે અહીંયા રહેતા હોય બધા તો દર રવિવારે બધા દર્શન કરવા અહીંયા આવતા જ હોય, એટલે એણે બધા મંદિર જોયું જ હોય. હજી મેરડીમાંના ઘણા મંદિર આવશે આપણા વિડીયોમાં અને તમને બધાને લઈ જાય દર્શન કરવા. મતલબ મારા વિડીયોમાં તમે એના દર્શન કરશો અને આવતા શનિવારે ધલુડી જાવ અને એના આગળના વિડીયોમાં બધે ટૂંકમાં માતાજીના મંદિર છે એવું કાંઈ છે જે તમારા માટે હશે કે તમે જોયું નહીં હોય. આપણા વિડીયોમાં બધું અલગ અલગ જ આવશે ને ડેઈલી બ્લોગ અલગ અલગ આવશે, બરાબર. બાકી કમેન્ટમાં તમને કીધું એમ જય મેરડીમાં લખતા જજો અને પ્લસ કે વિડીયો બને એટલો શેર કરજો, કારણ કે ચેનલ નવી છે ને તમારા બધાના સપોર્ટની જરૂર છે. બીજું બધું કમેન્ટમાં લખતા હોય તો જેમ કે આ માતાજીનું નામ લખતા જજો અને લાઈક કરજો, વિડીયો બને એટલો શેર કરજો. બાકી બધાને જય મેરડીમાં, જય ચામુંડમાં, જય દ્વારકાધીશ અને જય ઠાકોર. બાકી મળ્યા નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય, ટાટા ટાટા કીધે ટાટા. જય માતા. પેલા રોદા તારે ને બકવાસ રોડમાં લઈ લીધી, આની કરતાં ઓલી રોંગ સાઈડમાં હોત તો સારું. નકરા રોદા આમાં સાઈડમાં લઈ એ